કચ્છ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે, ત્યારે અંજાર શહેરનું ઐતિહાસિક સવાસર તળાવ ઓગની જતા તેની શાસ્ત્રોક્ત વિધિથી વધાવવાનો કાર્યક્રમ નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો। માધવરાય મંદિરે પૂજા કરાયા બાદ શોભાયાત્રા સવાસર તળાવે પહોંચી હતી। આ પ્રસંગે સચ્ચિદાનંદ મંદિરના મહંત, રામસખી મંદિરના મહંત, મામાદેવ બગથડા યાત્રાધામના મહંત તેમજ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત અંજાર ધારાસભ્ય ત્રિકમ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં અને નગરપાલિકાના અધ્યક્ષ વૈભવ કડોરણાની હસ્તે પૂજા કરાઈ હતી। આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો, અંજાર નગરપાલિકાના પદાધિકારીઓ, કાઉન્સિલરો, અંજાર શહેર ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના કર્મચારીઓ, બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતા કી જય, વંદે માતરમ, રાધે રાધે। આજે અંજાર શહેર માટે જ નહીં, સમગ્ર કચ્છ માટે ગૌરવ સમાન કહી શકાય એવો સવાસર લેક એટલે સવાસર નકલ તળાવ જ્યારે કુદરતની મહેરબાન, જ્યારે આપણે મહેરબાન છે અને વરસાદ પણ સરસ માત્ર કચ્છ અંજાર પૂરતો સમગ્ર કચ્છભરમાં, ગુજરાતમાં સરસ અને કાઠિયા વરસાદ વરસી રહ્યું છે। ત્યારે ગઈકાલે રાત્રે જેને કહી શકાય ને સર્વત્ર વરસાદ અને વરસાદના માધ્યમથી અંજાર ઐતિહાસિક સરોવર જેને કહી શકાય, સરોવર હવે આપણે સરોવર નામ નાખ્યું, જે તળાવ હતું, તળાવ ઓગની ગયો છે। ત્યારે સમસ્ત જેને કહેવાય ને આખા અંજારના માધવરાય મંદિરથી કરી અને સવાસર નગર તળાવ સુધી મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ, નગરપાલિકા વૈભવભાઈ અને શાંતિ મંદિરના કીર્તિદાસજી મહારાજ, સ્વામિનારાયણ સંતો વગેરે સાથે જોડાય સમગ્ર એક ઉલ્લાસ સાથેનો જેને કહેવાય એક ધાર્મિક માહોલ, એની સાથે એક ઉલ્લાસ સાથે દિવાળી જેવો માહોલ સૌ નગર સાથેનો તળાવને વધારવામાં આવ્યો। ને આ દરમિયાન સમગ્ર શહેર નગરવાસીઓ જોડાણા હતા અને કોને આનંદ ન વરસાદ આવવાથી, વરસાદ એ ઋતુની રાણી કહેવાય, તો સમગ્ર વરસાદ વરસ્યો છે। સમગ્ર દેશ ભગવાનની કૃપા વરસી છે। ખૂબ ખૂબ આપણા ચેનલના માધ્યમથી સર્વત્ર શહેરવાસીઓને ખૂબ વધાય, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સમગ્ર કચ્છમાં મેઘરાજાની મહેર થઈ અને કચ્છ ઉપર જે રીતે હેતની હેલી વરસી, એના જ ભાગરૂપે અંજાર નગર અને આસપાસના તાલુકાના વિસ્તારમાં ખૂબ સારી મેઘરાજાની મહેર થઈ અને મહેરના પરિણામે કચ્છનું ઐતિહાસિક નગર અંજારના આ ઐતિહાસિક સવાસર તળાવ ઓગની જતા સમગ્ર અંજારના નગરજનોમાં એક ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો। ગઈકાલે તળાવ ઓગનતાની સાથે જ જેમ અન્ય જગ્યાએ જેમ લોકો ઉમટી પડે છે, એ જ રીતે અંજાર નગરના સવાસર નાકાના તળાવને જોવા માટે, એના વહાલના વધામણા કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં નગરજનો સાંજે જ અહીંયા ઉપસ્થિત થયા હતા। આજે સવારે નગરપાલિકાના અધ્યક્ષ માન્ય વૈભવભાઈ, કારોબારી ચેરમેન ભાઈ પાર્થભાઈ, શાસક પક્ષના નેતા ભાઈ નિલેશભાઈ, બેન કલ્પનાબેન, ભાઈ ભરતભાઈ, ભાઈ ડેનીભાઈ, ભાઈ વસંતભાઈ, સૌ નગરજનોની, નાગરિકોની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોએ જે રીતે મેઘરાજાએ હેતની હેલી વરસાવી અને હેલીના વધામણા કરવા માટે, તળાવને વધાવવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો અને આ સ્થળ આગામી દિવસોમાં ખૂબ નગરજનો માટે ખૂબ સરસ મજાનું ફરવા માટેનું અને મનોરંજનનું સ્થળ બની રહેશે એવી અભ્યર્થના। સર્વપ્રથમ તો સૌ અંજાર વાસીઓને આ ઐતિહાસિક શહેર અંજારનું આ સવાસર તળાવ ઓગની ગયો છે, તો સૌને અભિનંદન પાઠવું છું। અને જે પ્રમાણે કાલે મેઘરાજાએ આપણા ઉપર કૃપા કરી છે, એના અનુસંધાને આજે આ ઐતિહાસિક સવાસર તળાવ ઓગની ગયું હતું કાલે રાતના। ત્યારે આજે આપણે સૌ સાથે મળી નગરપાલિકાની મારી સમગ્ર ટીમ, સમગ્ર હોદ્દેદારો અને આપણા ધારાસભ્યની ઉપસ્થિતિમાં, જિલ્લા ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આપણે જ્યારે આ વધાવ્યું છે, ત્યારે સૌ નગરજનોને હું એની શુભેચ્છા પાઠવું છું।